પોલ આપો, પોલ આપો, પોલ આપો, પોલ આપો. હજુ એ પાણી ભરા હે એટલે ફૂલ હજુ આવવાનું છે એ પાણી. અને બે અમારે દૂધ મંડળી ખંડીપારા અને ઝાલાવાડની અંદર બે દૂધ મંડળી ચાલે. એમાં ઓછામાં ઓછું કેટલું હેલા દૂધ 300 લીટર હે ને એક મંડળીની અંદર. હવે આ 2 દિવસ ત્યાં ધોવા ગયું એટલે ગાડી જતી નહીં, એટલે દૂધ પી અમારા લોકોને બધું હવે બધું 2 દિવસથી બંધ થઈ ગયું કહેવાય. એ આવક અમારી જી કહેવાય ને. અને આ ખેતીમાં જવા પાણી અત્યારે ડેમનું હવે નીકળે ઓવરફ્લોથી એટલે ચાલતા પણ અમને જી નહીં શકાય. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કર્મચારી ધ્યાન નહીં રાખતા. અને જો ડેમ ઓવરફ્લો થાય તો ઝાલાવાડ ખંડીપારા ફૂલ વરસાદ પડે ત્યારે કોઈ કલેક્ટરને બી ત્યાં જવાતું નહીં, મામલીદારને નહીં જવાતું. અહીં સુધી આવીને ઊભા રહીને દેખીને પાણી દેખી ચાલ્યા જાય. પુલ થઈ જવા જોઈએ અને બધા લોકોને તકલીફ પડતી દૂર થાય એવું અમારે કહેવાનું છે. મોટી સાંકળથી ખંડીપારા જવા રામી ડેમ પર જવા એમાં તૂટી ગયેલો છે અને 10 વર્ષ સુધી કોઈ કામગીરી નથી. દર વર્ષે પૂરી અને પાણી આવે એટલે ધોવાઈ જાય છે. અને અમારે ખંડીપારા અને ઝાલાવાડ અને ગેલીસરની વસ્તી 3000 વસ્તી છે. અને છોકરા તો ખંડીપારા ઝાલાવાડના ભણવામાં આવો આવી જાય તો તકલીફ પડે છે. પુલની માંગ છે.